બાર પરમાણુ બધા ચોખ્ખા જ છે, વિસ્તૃત છે. બધા પરમાણુ ચોખ્ખા જ છે. આપણને પેલા એનું તોડવાનું, એ તોડવાનું મન થયું, ઈચ્છા થઈ કે પ્રયોગશાળ ભાઈ બેઠા. ચોખ્ખા પરમાણુ તો ભાઈ કેમ ખરાબ થઈ ગયા? ચોખ્ખા પરમાણુ ખરાબ કેમ ના થઈ ગયા તારે? કેમ ખરાબ થઈ? બહાર તો બધા ચોખ્ખા પરમાણુ છે. બહાર ચોખ્ખા છે, પણ આપણે ભાઈ છે તે નક્કી કરીએ છીએ ને કે આ ક્યારે તૂટી જાય. એ લોકો કેમ કરીને આપણે મજબૂત થયું ખરે છે. આપણે કઈ શું કે છે, તૂટે તો સારું, તૂટી જાય સારું. એટલે એ રાગ કરે છે, આપણે દ્વેષ કરીએ છીએ. એટલે એ પરમાણુ છે બદલાતો નહીં, બેસી જાય છે. પ્રયોગ દ્વેષ નો પરમાણુ થાય છે. પહેલા પ્રયોગ વિશેષ પરમાણુ પ્રયોગશાળા ના થઈ જાય, પ્રયોગશાળા ના થઈ જાય ત્યાં સુધી આપણે પુરુષાર્થ. પ્રયોગશાળા મિશ્ર સાથે થઈ જાય. પ્રયોગશાળા એટલે યોજના રૂપે, મિશ્ર થાય એટલે વર્તન રૂપે. યોજના પેલા નક્કી કરે ત્યાર પછી આ બધી યોજનાઓ નક્કી થાય છે ને 1978 પછી એને ચાલુ કરે કામ. મિશ્રતા અને મિશ્રતા પછી મિશ્રતા થાય પાછું ભોગવીને કડવું મીઠું ફળ આપી. એ તો ભાસ્કરભાઈને ભોગવવું જ પડે કડવું મીઠું ફળ. કડવા ચાવલ મીઠા ચાલે, કડવા ચાવલ મીઠા ચાલે. આઈસ્ક્રીમ ખાય છે કેવા ટેસ્ટમાં આવે છે, એવું પેલું ટેસ્ટ આવે. ટેસ્ટ કરો નહીં પેલો ભોગવાટો હોય તેની અસર આવે છે. સ્વાદમાં સ્વાદ લેતો નથી, તે બેસવાદ લેતો નથી. સ્વાદમાં સ્વાદ લેતો આપડા લોકો સ્વાદમાં સ્વાદ લે છે ને. અને મેં કહ્યું સારી રીતે ખાજો. આમ શાસ્ત્રમાં પેલો પૂતગલ નો અર્થ તો છે જ ને લખેલા. પૂતગલ શબ્દ નો અર્થ તો લખેલા જ છે ને. ક્યાં લખેલા? આ રીતે આ બધે શાસ્ત્રોની તમે કહો છો 20 વર્ષથી અમે એનો અર્થ શોધ્યો. એ તો હમણાં બહાર પડી નહીં તો પડી દીધું ને. નવી ચોપડીઓ લોકો સમજી ગયા, જાણી ગયા બધા વાતો લોકો જાણતા ના. પૂતગલ 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 બોલ્યા કરે. આ કઈ સાલની વાત છે? હા તો 32 સાલની વાત છે. 33 36 યાર 40 42 માં મને પૂતગલ નહીં સમજાય, 42 માં નહીં સમજાય. આખું મિશ્ર ચેતન અને પેલા લોકો જે પૂતગલ એટલે પૂરણગલન મિશ્ર પરમાણુ નું કહેવા માંગે છે, એ ફરક ખરો ને? તમે આપ જે કહેવા માંગો છો પૂતગલ છેલ્લે સુધી પેલું પૂરણગલન એ બધા કહે છે ખરા. પૂરણગલન એટલે શું શું એવું તો સમજે નહીં. પૂતગલ એટલે પૂરણગલન એટલે પણ શું એ ના સમજે. પૂરણગલન શું પાછું એ ના સમજે. એવું તો કશું સમજે નહીં. પણ આ પૂતગલ પેલું જે પરમાણુ રૂપે છે અને બીજું આ મિશ્ર ચેતન જે કહે છો પૂતગલ, આ પૂતગલ પેલો પરમાણુ પણ પૂતગલ સ્વરૂપે છે જે એ પોતે પૂરણ થાય છે અને ગલન થાય છે. એ સમજે. હા, પણ આ દાદા જે પેલું મિશ્ર ચેતન નું કહેવા માંગે છે એ પૂતગલ એ મિશ્ર ચેતન જે પેલો અહમ ભાવ છે, આખો અહંકાર ભાવ, મિશ્ર ચેતન એનું નામ જ પૂતગલ. મિશ્ર ચેતન એનું નામ જ પૂતગલ. તો મિશ્ર ચેતન અને પેલા પરમાણુ જે મિશ્રતા થાય, પેલો મિશ્રતા થાય એ છે તે ચેતન ને એ પૂતગલ ના કહેવાય. પેલા પ્રયોગશા થાય એને પૂતગલ ના કહેવાય. એ પૂતગલ નહીં. તો મિશ્રતા એ જ પૂતગલ, એ જ પૂતગલ કહેવાય. પ્રયોગશા થાય પ્રયોગશા થયા પછી એને કડવો મીઠો લાલ પીળો રંગ પેસી અંદર પેસે, પછી ફીટ થાય ત્યાર પછી એને એ થાય ત્યારે એનું પરિણામ આવે, મિશ્રતા થાય. પેલી બાજુથી પરમાણુ ગ્રહણ થાય, આ બાજુ ભાવ ઉત્પન્ન જે થાય છે કે જેના આધારે પેલા પરમાણુ ગ્રહણ થાય છે, તો એ ભાવ એ પણ પૂતગલ કહેવાય ને. એ ભાવ ગલન કહેવાય. એ ગલન કહેવાય. ગલન માંથી પાછું ફરી ઉભું થાય. એ ગલન એટલે એ પૂતગલ છે. એ ગલન પાછું પૂરણ ખેંચે. એ ગલન એ પણ એટલે પૂતગલ ભાવ, પૂતગલ નો ભાવ કહેવાય. પૂતગલ નું ગલન છે પૂતગલ. ગલન ના થયું હોય પૂતગલ.
ગલન થાય પાછું બીજું પૂરણ કરે છે. આપણે ગલન થતી વખતે ચાર્જ ના થાય એવું કહીએ છીએ. તો પેલું અહમ સ્થાન ક્યાં આવે છે? જે દાદા કે છે ને વિશેષ પરિણામ ઉભું થયું, અહમ ઉભું થયું, વિશેષ અહમ ઉભું થયું, એ પણ પૂતગલમાં જાય છે ને? પૂતગલ જ છે ને કે બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું પૂતગલ. આત્મા સિવાય બધું પૂતગલ. સંયોગ જેટલો બાજુ છે બધો પૂતગલ. પ્રયોગશાળા હોય તો પૂતગલ કહેવાય નહીં. પણ એ આ અહમ છે એ કોનો ભાવ કહેવાય? એ કોનું પરિણામ કહેવાય? એટલે પેલું આ જે ગલન થઈ રહ્યા છે એના આધારે ઉત્પન્ન થનારું છે. ગલન જે પરમાણુ થાય છે એના આધારે ઉત્પન્ન થાય છે. અહમ, અહમ એ કોનું પરિણામ કહેવાય? કોનું પરિણામ એટલે આ પરમાણુ જે એમાં જાય છે કે આ ચેતન વિભાગમાં જાય? કોણ? મિશ્ર ચેતન. મિશ્ર ચેતન. આ બધું પૂતગલ એટલે મિશ્ર ચેતન. પૂતગલ નો અર્થ જ મિશ્ર ચેતન. મિશ્ર થાય એટલે મિશ્ર ચેતન. પ્રયોગ એટલે પ્રયોગ ચેતન. પ્રયોગ ચેતન દેખાય નહીં. પ્રયોગ ચેતન દેખાય નહીં. ચેતન અને પૂતગલ એના બે ના સંયોગથી જે વિશેષ પરિણામ ઉભું થાય છે એમાં પહેલું વિશેષ પરિણામ કોનામાં ઉત્પન્ન થાય છે? વિશેષ પરિણામ થાય છે. કહો છો ને કે બે વસ્તુ ભેગી થવાથી એમાં વિશેષ પરિણામ ચેતન અને પૂતગલ બે તત્વો. ચેતન છે અહીંયા આગળ નહીં તો પછી પૂતગલ થતું બીજું વિશેષ પરિણામ ઉભો થાય ને ના થાય. તો એ પહેલું કોનામાં ઉત્પન્ન થાય? પહેલું કોનામાં ઉત્પન્ન થાય છે? પેલું છે તેને કશું લેવા દેવા ને છે. આમાં ફેરફાર થાય. પૂતગલમાં ફેરફાર થાય. ભોગવે અહંકાર, ચેતન કશું લેવા ચેતન ખરે અહંકાર ને ભોગવે બધું અહંકાર જ કરે છે. અહમ એ વિશેષ પરિણામ છે. અહમ એ વિશેષ પરિણામ છે. એ પહેલું વિશેષ પરિણામ છે. પહેલું એટલે આ બે ના સંયોગથી, ચેતન અને પૂતગલ ના સંયોગથી ઉત્પન્ન થનારું એટલે આ પહેલું અહમ ઉભું થાય છે. અહમ જ ઉભું થાય ને. પહેલું અહમ છે અને પછી પુરાણ. પુરાણ એ જ પુરાણ અહમ તરીકે કહેવાય છે ને. હું જ છું ને. પુરાણ એ અહમ એ જ હું જ છું ને કે છે. બિલીફ જ છે ને. ગલન ને હું કે છે, પુરાણ ને ભોગવે છે તેને હું કે છે, કરે છે એને હું કે છે. એટલે આ પુરાણ ગલન ને જેમ પોતાનું માને છે એ હું બધું હું જ કરું છું. હું તે પુરાણ જે કરું છું કે છે ને તે વખતે પ્રયોગશા થાય અને ભોગવું છું તે મિશ્ર થાય. આ બધી ઇફેક્ટ ને પોતાની માને છે એ જ અહમ છે. એ જ અહમ છે. રોંગ બિલીફ કઈ મારું છે? રોંગ બિલીફ. રોંગ બિલીફ ક્યાં આવી? એ કઈ 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 રોંગ બિલીફ? અમને આ કઈ તો રોંગ બિલીફ આપણે વળવળી કરે રોંગ બિલીફ. પછી કેટલી રોંગ બિલીફ? આ વાઈફ થાય અમારે, આ મોવી થાય કે નાસી થાય કાંઈ કેટલી રોંગ બિલીફ. પાછા બ્રાહ્મણો સંકલ્પ મૂકવાડાવે. સંકલ્પ મૂકો કે છે છોકરા હારું ઘર બાંધી આવી છે. દાદા આ રોંગ બિલીફ એ વિશેષ પરિણામ છે. કયા પરિણામ? કયા પરિણામ? બરોબર. એ તો વિશેષ પરિણામ જ છે. રોંગ બિલીફ થી વિશેષ પરિણામ ઉભા થાય છે. વિશેષ પરિણામ એ જ રોંગ બિલીફ, એ જ વિશેષ પરિણામ. વિશેષ પરિણામ એ જ રોંગ બિલીફ. એ જ રોંગ બિલીફ. અહંકાર એ જ રોંગ બિલીફ. બધું રોંગ બિલીફ છે. રાઈટ બિલીફ થઈ ઘેર્યું કરું એ વાત ઘેર પોતાની ઘેર. રોંગ બિલીફ ભૂલો પડેલામાં કઈ કઈ રોંગ બિલીફ હોય છે? ચાલે છે તે રોંગ બિલીફ, બોલે છે તે રોંગ બિલીફ, બધું છે. દરેક ક્રિયા બધી રોંગ બિલીફ કહેવાય છે. બરોબર. ભૂલો પડેલાનો હા એ રીતે છે. અહંકાર રોંગ બિલીફ કહેવાય. ભૂલો પડેલામાં એ રોંગ બિલીફ. રોંગ બિલીફ એ જ અજ્ઞાન પૂછે. એ જ અજ્ઞાન, બીજું કોઈ અજ્ઞાન. ભૂલો પડેલો રાઈટ બિલીફ એ જ્ઞાન. ભૂલો પડેલો અહંકાર એ કયો? એ સજીવ કે નિર્જીવ પૂછે છે. ભૂલો પડેલો અહંકાર એ સજીવ કે નિર્જીવ?
જ્યારથી એને ખબર પડે કોઈ કહે કે આ ખોટો રસ્તો છે પાછો ભરે ત્યારથી એ નિર્જીવ કહેવાય. એ નિર્જીવ અહંકાર થી પાછો જાય છે. બરાબર. તો પાછો જવું એ નિર્જીવ અહંકાર. અને પાછો કાઢે કે આ રસ્તો ખોટો અહીં કેવા પડે આ તું મને અહીં આમ થઈ શકાય તો પછી નિર્જીવ અહંકાર થી જવું પડે. પછી એટલે સજીવ અહંકાર નહીં. પેલા કહ્યું ને કે ત્યાં ઊંઘ રહેતું વાળા મોકલો મળે ત્યારે પછી આમ કેવો પાછો આમ જાય તો પછી આમ કરે તો પછી સજીવ થઈ જાય. અહંકાર સજીવ છે કે નિર્જીવ એનું ડિમાર્કેશન કેવી રીતે થઈ શકે? એ રીતે ખબર પડે. અહંકાર સજીવ છે કે નિર્જીવ એનું ડિમાર્કેશન કેવી રીતે ખબર પડે? કઈ બાજુ જઈ રહ્યો તે હિસાબથી ખબર પડે. માર ખાય ત્યાં સજીવ એવું? માર ખાય ત્યાં સજીવ એવું? માર ખાય એટલે ઊંધે રસ્તે ગયો અને માર ખાય એ બધો સજીવ? સજીવ જ છે. અહંકાર જ બધું સજીવ જ છે. નિર્જીવ ક્યારે થાય કે એને કોઈ કહે કે આ રસ્તો નો આ બધો ખોટો રસ્તો છું આ બી તારી ખોટી છે માટે તું પાછો જ પાછો ફરે તે નિર્જીવ અહંકાર થી ચાલે છે. આમ પહેલો જતો હતો તે સજીવ અહંકાર થી અને પાછો ચાલે છે તે નિર્જીવ અહંકાર થી. ભલે હાથ છે ચાલશે નિર્જીવ.